पेला प्यार है मैनू तू बांध दे बघितला माझ्या बघत उठून हसत या झोपलेल्या जीवनाच्या चालीची झाली आता देखा एक ख्वाब तो ये सिलसिले हुए दूर तक निगाह में है गुल खिले हुए धड़कनों में तेरे गीत है मिले हुए क्या कहूँ कि शर्म से लब सिले हुए ભાઈ સા ખમ્મા ગણી રામ રામ સા તો કેમ છો ગાઈઝ? આજ તમારો ભાઈ ઉઠ્યો છે 9:30 વાગે અને મારા હાર્ડ વર્કર અને હોશિયાર લોક નીકળી ગયા હશે કામે. વરસાદ તો જોયેલા આજે બધું મિક્સ કરી નાખ્યું છે. આજે નાસ્તો મેંદુ વડા છે. ઓય છત્રી બહાર ઠેવાયચી. શું ગાઈસ, આ અક્ષભાઈ છે અને આપણો અનુજભાઈ છે. આજે અમને મળવા આવ્યા. યાર ટીવી ની હાલત જો, ટીવી બંધ છે અને વરસાદ તો જો ભાઈ, બારિશ. આજે અમારો ભાઈ આવ્યો છે અનુજભાઈ, એનો ભાઈ આવ્યો છે અક્ષભાઈ, આનો ભાઈ છે નાનો ભાઈ, સગો ભાઈ છે, અક્ષ નામ છે, અનુજ નામ છે. હાય તી કઈ ઉભી આવી નથી, દિસત ને પહેલા પહેલા પ્યાર હે ઓય એ બઘેટલા હા સ્માઈલ દેખ. અરે जाऊ दे. तुलाच बघायला लागली मन में लड्डू फूटे तुझे स्कूल ची आहे होय कारण बोलत એ તને મેં સમજાવીને રાખું જો, કઈ કરતી ન હોય. અહીંયા તો જો એ કાલુ ઇતે બગ કાલુ એ કાલુ ઇતે બગ એક જ વાદા કાલુ દાદા કાલુ એ તને સમજાવજો મારતી નહીં મારો બાપુ એ બાપુ. સો ગાઈઝ, મારા ભાઈનો અને ભાઈઓ પપ્પા રાશન લઈને આવ્યા. રાશન પપ્પાની મર્સિડીઝમાં, પપ્પા લાઈનમાં ઊભા હતા, પછી રાશન લેવા ગયા હતા આટલા વરસાદમાં અને લઈને આવ્યા. પછી મેં ગયો વિડીયો બનાવવા માટે, એડિટિંગ કરવા માટે આપણા પપ્પાના મર્સિડીઝમાં. બહુ જોરનો વરસાદ આવ્યા કરે છે. પછી ગાઈઝ 4 વાગી ગયા છે. હમણાં જાઉં છે આપણા આર્ટિસ્ટ લોકોને છોડવા ટ્યુશનમાં. ચાલ ગાઈઝ, યુ નો વોટ, આ છે ને આ કૂતરો ન્યા બહુ જોરથી ચિલ્લાવતો હતો, ભઉ કરતો હતો, અટકી ગયો હતો ન્યા. તો મેં વોચમેન અંકલથી ચાવી માંગી અને કીધું કે અમારા એરિયાનો કૂતરો છે તો આને જવા દો. એ જો ના ગેટ લોક છે એટલે બહુ જોરથી રડતો હતો. પછી એને છોડાવ્યું અને જવા દીધું. આ જો આ ગેટ છે. હવે ભાઈ આટલું મને હસવું આવતું હતું અને એના પર દયા બહુ આવતી હતી હચ્ચે કે ભાઈ આ અમારા એનો કૂતરો છે, મમ્મી પાસે આવી ગયો. ઓય કા ફસી ગયો તો પાગલ. અને પછી ગાઈઝ મેં આવ્યો એડિટિંગ કરવા માટે. પહેલે કુછ હમ વો લે લે તાકત. એના પછી ગાઈઝ અમારી મમ્મી જો ફેવરેટ બનાવે છે યાર. મમ્મી સો ઓસમ યુ આર, લિટરલી સી ધીસ. મસ્ત બટેટા ભજી એન્ડ ભજી પાવ. ઇવનિંગ્સ નાસ્તા, ઇવનિંગ સ્નેક્સ, आलू की भजी और पाव યાર ઓસમ. આજો અને સોસ હતી, ચટણી નહીં હતી, એટલે સોસ પાવમાં નાખીને આપણે મસ્ત સાંજે નાસ્તો કર્યો. ઈ બાપ્પા 7:45 વાગી ગયા. એલા હજી સુધી આપણા બધા કામ બાકી અને અમે ઘરે બેઠીને લગાન પિક્ચર જોતા હતા. લગાન પિક્ચર જોવાની બહુ મજા આવ્યો. ભુવન ઇઝીલા બેત આય હાય. અને વરાત ન બંધ થવાનો છે. ઓય મર્સિડીઝ નાહુ કરે છે, નાહી લે, એક નંબર. સો ગાઈસ પછી આવ્યા હતા એડિટિંગ કરવા માટે અહીંયા.
આપણે એડિટિંગ તો બહુ જરૂરી કામ છે ને, તો આવી ગયા ગાઈઝ. હવે અમે લોકો જાય છે ડીમાર્ટ આપણા ભાઈ માટે દૂધ લેવા માટે. હાલો તો જલ્દી જઈએ અને ડીમાર્ટથી આપણે દૂધ લઈ આવ્યું. આવી ગયા, આપણું રેગ્યુલર કસ્ટમર છે. અમે ડીમાર્ટમાં આવી ગયા. જો લાઈનમાં ઊભો છે ગાંડો, સમજતો નથી કાંઈ. અને અહીંયા તો લાઇટે નથી ભાઈ. રસ્તા પર કેવી રીતના આ લોકો ડ્રાઇવિંગ કરતા હશે ભાઈ. સેલ્યુટ ભાઈ, સાચે એક લાઇટ નથી. મોટા મોટા હાઈવે પર પણ લાઇટ નથી રહેતી. આજ વધારે કાંઈ કર્યું જ નથી, સમજોસ ને, કાંઈ વધારે કાંઈ કર્યું જ નથી ભાઈ. આટલું મોટું તો ઘર બનાવવાનું જ છે લાઈફમાં, સમજી ગયા ભાઈ. આપણે બહુ મહેનત કરશું અને આટલું મોટું તો ઘર પાક્કું બનાવશું. ચલો જમવાનું, પેટનું ખાડો પૂરવા હાલો. ભીંડી બનાવી છે, કઠોળ છે, સોયાબીનનું શાક છે અને રોટલી છે ગરમ ગરમ. મમ્મી ખેકડો ન આપણા એરિયાની માવું ઉંદર ખાય છે. ઉંદરનો બચ્ચો હતો એ ભાઈ. ડેન્જર સિસ્ટમ છે આ લોકોનો, ખતરનાક, ફૂલ ખતરી. આમ આવું બચ્ચે લોકો તક નહીં છોડા. ઓ દેખો બાપા. પછી ગાઈસ આપણું બધાથી મોટું કામ આપણા પપ્પાની મર્સિડીઝ ઢાંકવાની અને ઢાંકી નાખી એકદમ વ્યવસ્થિતપણે ઢાંકવાની, નહીં તો ઘરે રહેવાનું મળે. પૂરી ગેંગ ફરાય. જો પૂરી ગેંગ છે, 1 2 3 4 5 પૂરી ફેમિલી છે. અને આપણો બિછાનો થઈ ગયો, બિસ્તરો થઈ ગયો છે લાગે. આજનો દિવસ એક નંબર હતો. અને વરસાદ નથી હમણાં. આજે બહુ જોરનો વરસાદ પડ્યો, પૂરા દિવસ વરસાદ હતો. મેં તો ગાંડો થઈ ગયો. એટલે આજે કોલેજ જ નહીં ગયો હતો, ઘરે જ હતો. મજા આવી. આજનો દિવસ એક નંબર હતો. અને આજે વધારે કાંઈ કર્યું નથી ગાઈઝ, એટલે આજે કાંઈ બહાર ગયો નહીં હતો એમ કહું. આજે બધા ઘરે હતા, પપ્પા પણ ઘરે હતા, મેં પણ ઘરે હતો. જોઈને 11:30 વાગી ગયા છે. આજનો દિવસ ગાઈઝ એમ હતો. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે. બહુ આભારી છું તમારો કે તમે મારો પૂરો વિડીયો જોયો. થેન્ક યુ સો મચ ગાઈઝ. મળશું કાલે નવા વિડીયો સાથે. ટેક કેર ઓફ યોર હાર્ટ એન્ડ યોર પેરેન્ટ્સ ગાઈઝ. મળશું કાલે નવા વિડીયો સાથે. બાય ગાઈઝ.